पूजनी जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुदेव नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुवदनम् अन्तमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा मोक्षमूलं गुरुकृपा। सद्गुरु महाराज की जय। जय गुरु महाराज। ઘણા દિવસનો વિરામ આપી દીધો. હા, ઘણા મહિના. સાચી વાત. જગદીશભાઈ પહોંચેલું અચ્છા ડાકોર એમ કે મને કે હું પહોંચી આવીશ એમ કીધું. હા, હવે એ ગુરુભાઈનો ભાવ પ્રગટ કરે એટલે શીખવાડો. બોલો સદગુરુ महाराज की जय। હીરો હરિનું નામ છે બીજું પથ્થર જાણ કોટે શિલા બાંધી મુઆ તે નવ ચતુર સુજાન અભિમાન છોડ અભાગ્યા શરણ ભાવમાં સુખ શરણ ભાવ છોડે નહીં તો કદી પામે નહીં દુઃખ. આપણે કયો હીરો પ્રગટ કરાવ્યો છે ગુરુ મહારાજે? બજારમાં દેખાતો જેનું મૂલ્ય થતું એવો હીરો બતાવ્યો છે કે જે અદૃશ્ય છે, જે ચેતન સ્વરૂપ છે, એનું સતનામ આપીને હીરો આપને અર્પણ કર્યો છે, જે હરિનું નામ છે. મોઢે જીભે લેવાય એવું નથી, વ્યાપક ને માપકમાં ભજન કરી શકાય એવું નથી. એવો હીરો આપણે હાથમાં આપ્યો છે ગુરુ મહારાજે, અને દરેકને મળ્યો છે. સતનામ રૂપી મળ્યો છે હીરો. તો હીરાનું સ્મરણ જાતે કરવાનું છે અને બીજા કોઈને કહેવાનું નથી. જો કહેશો તો જગતમાં ફરતો હીરો થઈ જશે, પછી એનું મૂલ્ય નહીં રહે. એટલા માટે કીધો છે હરિનામનો હીરો તમારામાં ઉતારી દીધો છે, અને પ્રેમ રસમાં સાકરનો કાંકરાથી પ્રેમ પ્રગટ કરાવી દીધું છે. અને જો તમે બજારમાં એને ગાતા બોલતા વાંચતા ફરશો તો એ પથ્થર સમાન છે. પથ્થરો ગણો કે એ ઘણું બધું હતું. એટલે બાપુજી કહેવું પડ્યું કે ભાઈ આ તમે સતનામને જાળવજો, ગુપ્ત રાખજો. એટલે આપણે હરિનામ આપણામાં ઉતાર્યું છે. જે હતા મૂળ એ જ સ્વરૂપે પાછા પ્રગટ કરાયા છે. પણ 84માં ફરતા ફરતા અનેક રૂપ ધારણ કરતા કરતા માયાના આવરણથી ભૂલી ગયા હતા હરિનું નામ, અને એ હરિનું નામ આપણે પ્રગટ કરાવીને આપ્યું છે. કોટે શિલા બાંધી મુઆ તે નવ ચતુર સુજાન. કોટે શિલા બાંધી એટલે આ 84 લાખની ભવાપથી ફરતા ફરતા પથરા સમાન જ જીવન જીવ્યા ને. સતનામની ખબર નથી. કૂતરા બન્યા તો વિવેક નતો, ભક્તિ કેમ કરવી? જીવડા બન્યા, હાથી બન્યા, કોઈ વિવેક હતો નહીં, ભક્તિ કઈ રીતે કરવી? પણ ભગવાનને દયા આવી એટલે 84માંથી ફેરવી એકવાર છૂટવાનું હાલવાનું આ સાધન મનુષ્ય જોની આપ્યા. પણ છતાં આપણે ના સમજી તો જે મન સમજાવે તે નર મોટા. તો આપણે મન સમજાવવાની કળા ગુરુમાં જ આપી દીધી. તો નર મોટા થાય તો નારાયણ થાય, અને નારાયણ થવાય તો જ જીવન સફળ થાય. નહીં તો પાછું આ 84ની બાકી પડી છે. તો આપણે ગુરુબોધ લીધો છે. નરના નારાયણની બનીએ, સતનામ પ્રમાણે નહીં રહીએ, વચન પ્રતિજ્ઞા અને આજ્ઞામાં નહીં રહીએ તો 84ની ભણો આટલી ભણવી જ પડશે. એટલે કીધું કોટે શિલા બાંધી મુવા તે નવ ચતુર્સુ જાન.
આમાંથી તમને ચતુરાઈ બનાવી ગુરુ મહારાજે, વિવેક આપ્યો, જાગૃતિ આપી, શરીર ભાવ છોડાવી આત્મભાવના આત્મદર્શન કરાયા છે. તો હવે આપણે ચતુર ના બનીએ તો બીજું શું કરીએ? એ તો જાતે જ કરવી પડે ને ચતુરાઈ, અને એના પ્રમાણે રહેવું પડે ને આપણે જાતે. બીજા કરી આપે ને આપણું થાય તો એ દરિદ્ર ના ટાળે. એવી વાત આપણે ગુરુ મહારાજ આ ચતુર શું જાણ એમાં બતાવે છે. અભિમાન છોડ અભાગ્યા શરણ ભાવમાં સુખ. હવે એ અભિમાન શાનાથી થતું? શરીર, તન, મન, ધનથી. તો અભિમાનને છોડવા માટે ગુરુ શું કર્યું? પહેલું નામ રૂપ ગુણનો નાશ કર્યો છે, અને એની સામે કરાર કર્યો કે આ તારું તન મન ધન દેવા અને નોંધારાના 18 પેટે આપી દીધું છે. તો અભિમાન છોડ અભાગ્યા. તન મન છોડી તો અભિમાન ગયું કે નહીં? અને પાછું રાખીને બેઠા હશો તો એને દુઃખી કરશે. કારણ કે અભિમાન તો માણને ક્યાંય પાડી દેશે. મને જ્ઞાન થઈ ગયું, હું પૈસાવાળો થઈ ગયો, મારા કને ગાડી હોય. તારા કને શું છે? તન મન ધન ગુરુનું. તો પછી ગુરુનું માન ને પાછું ક્યાં અભિમાન ઊભું કરે છે? તો અભિમાન છોડ અભાગ્યા. એ તો અભાગ્ય થઈ જશે. છોડી દે અભિમાન. હવે કેનું છે? શોનો અભિમાન કરે છે? એ જ્ઞાનનો નિષ્ઠાનું અભિમાન હોવું જોઈએ, પોતાના સ્વરૂપનું ગર્વ હોવું જોઈએ. પણ એ થતું નથી, અને પાછું દ્રશ્ય પદાર્થમાં મનને લઈ જાય છે. બંગલો, ગાડી, વ્યવહાર, આ બધું શું ભલે કરો, પણ એમાં આપણી આસક્તિનો ભાવ પેદા ન થવો પડે. કાર્ય ગમે એ કરો, અને એ સ્થિતિમાં પહોંચ્યા પછી જે આપણા ગુરુભાઈ છે એને ટકોર કરી શકાય, પણ ના સમજે તો માથા પર આપણે શું લેવા દેવા? આપણે એને ભેગું ભણવું નથી. પણ એ ના સમજતો હોય, વિવેક જાળવી ના આપતો હોય તો ટકોર કરવી આપણી ફરજ છે. ગુરુમાં શું કા ટકોર કરે છે વારી ઘડી અમૃતધારામાં? કે બાળક આટલું બધું તમે મને સમર્પણ કર્યું, તન મન ધન અને શીશ પાછું, અને હું તમારો ખ્યાલ ના રાખું તો ગુરુ મહારાજને પણ એવું થાય છે. તો આપણે કેમ ના રાખી શકીએ ગુરુભાઈ તરીકે? આ જીવન એક વસ્તુ બતાવી છે, જ્યાં લગી અભિમાન ઊભું છે ને ત્યાં સુધી સાચે સાચું તન મન ધન સુપ્રત થયેલું નથી. નાન મોટાઈ છે, મોટા દેખાવું છે, સત્તાનો મોહ રાખવો છે, એ બધું અભિમાન વાળું જ છે. સમજો, સત્તાનો મોહ રાખવો. બચ્ચા કુછ બન મત, બનેગા તો માર ખાએગા. ગુરુ મહારાજે સીધું સ્પષ્ટ આપ્યું છે. શું બનવું છે? હજુ કેટલી લાય છે, કેટલા મોટા બનવું છે. જો બનશો તો પાછા ફીટશો, બનવું કાંઈ નથી અને તું બહાર નીકળી જશે. આ સ્થિતિ આપી છે. શરણ ભાવમાં સુખ. ગુરુ મહારાજને શરણે થઈ ગયા તો સાચું સુખ એને મળે. રજત મૂર્તિ સ્વરૂપ નિજની પરખાવનારી એ સ્થિતિ ઉપર જવાનું છે. કઈ મૂર્તિ છે? રાજંત મૂર્તિ. એવી આપણે રાજા કરતા ઊંચી રાજંત, જ્યાં રાજાનો અંત થઈ ગયો એવી મૂર્તિ આપણે બનાવી. રાજંત મૂર્તિ સ્વરૂપ નિજની પરખાવનારી. સ્વરૂપ નિજ એટલે સ્વરૂપ એટલે આત્મા. અને આપણે પરખાણ કરાવી છે, ઓળખાણ કરાવી છે. તું દેહ વાળો નથી, તું બોલનાર છે, એ જ તું છે સત્ય, એ જ તું ચેતન છે, એવું આપણે પરખાવીને જગતમાં પાછા રમતા કર્યા છે. તો આવી સ્થિતિ પ્રાપ્ત થાય છે ખરી. શબ્દ પડે, સત્સંગનો હોય ચાહે વ્યવહારનો શબ્દ ઉલટાવીને આપણે જ્ઞાન થાય તો સમજવું કે આપણે જ્ઞાનમાં રમીએ છીએ. ગુરુ જ્ઞાન આપણે લાગ્યું છે. જગતનો કોઈ પણ વ્યવહારની જો પણ ક્રિયા થાય, જે કંઈ વાક્ય વપરાય એને ઉલટ ફેરવતા આવડવું જોઈએ. એટલે બાપુજી વાક્ય વાપર્યું, ઉલટ ફીરે સોય નિજગર પાવે નહીં તો મિથ્યા જન્મ ગુમાવે. નહીં સમજીએ કે વાક્ય રચનાને વ્યવહારને ઉલટ ફેરવીને તો પછી જેવો જગત જીવે છે એમ આપણે જીવવાનું, તો પાછું જન્મ મરણ ઊભું રહેશે. સરળ ભાવ છોડે નહીં તો કદી પામે નહીં. ગુરુ મહારાજે શરણ કરી દીધું. હરદમ યાદ રહે, કોઈ પણ દિવસ દરમિયાન ઘટના બને, ક્રિયા કર્મ બને, અને સતત ભાવ ગુરુ મહારાજને શરણ હોય ને તો એ કાર્ય ગુરુ મહારાજ કરે. પણ વચ્ચે હુંપણાનો ભાવ, કરતાપણાનો ભાવ આવી જાય તો એ શરણ છૂટી જાય છે. આ શરણ છૂટવું ના જોઈએ. આ શરણ હરદમ આપણીમાં જાગૃતિમાં રહેવું જોઈએ. નક્કી કરવું કે આ કાર્ય કરવામાં નિમિત્ત બનાવે છે આપણે ગુરુ મહારાજ, પણ કાર્યનો કરતા હું નથી, હું અકર્તાપણા છું. મુકેશભાઈના શબ્દોમાં કહીએ તો કચ્ચા હું અને પક્કા હું. આપણે કાચા હુંને તરાવી દીધા. વૈકુંઠમાં ગયા, આજથી હું આવો ઉતારું છું, અને એ આવો ઉતારેલા આ હુંની ફરક આપણે અત્યારે અનુભવી રહ્યા છીએ.
જેણે જેણે સાચા ભાવથી બોધ વખતે ગંભીર અવસ્થા મનની રાખી હશે ને, અને જે સમર્પણ ભાવ થયો હશે ને, એને સહજમાં પ્રાપ્ત થતું હશે. પણ થોડું ઘણું કંઈક બાકી રહી ગયું હશે તો આવા સત્સંગથી પાકો થશે. એવું નહીં થાય એવું નથી, પણ મર્સિડીઝ ગાડી હોય ને મારુતિ ગાડી હોય તો દોડવાના પ્રકારની ગતિ જુદી હોય ને, એમ જે વખતે બોધની ગતિને આપણે ગ્રહણ કર્યું છે ગંભીરતાથી, મનને એક બાજુ મૂકીને પોતાના સ્વરૂપ સ્થિતિ આત્મસ્થિતિમાં જ્યારે અનુભવ કરવાનું ચાલુ કર્યું છે એ સ્થિતિ આપણે મજબૂત બનાવશે. પણ મનને વાક્ય ચાલે એ બધા મનના મતા નહીં. ભીને ભીને મન છે, દરેક દ્રશ્યમાં મન છે ને આપણું મન ત્યાં ચોંટી જાય છે. પણ બાપુજી કેવું કીધું કે જન્મે ત્યારે શુદ્ધ મન હતું, વચ્ચે બધું અશુદ્ધ થઈ ગયું. એ અશુદ્ધ થયેલા મનને પાછું શુદ્ધ કરીને ચેતન સાથે જોડીને સ્વરૂપાથી ઉતારી દીધું. તો મન રહે ખરું? અને મન રહે તો કેવું મન રહે? શુદ્ધ મન રહેવું જોઈએ, ચેતનરૂપ મન રહેવું. મન મોજુનું ચૈતન્યનું ઉપજે ત્યાં સમાય. જો મન ચેતન સ્વરૂપ રહેશે તો પાછું એ ચેતનમાં ભળવા તૈયાર થશે. આ પ્રાણ છોડશે ને આ દેહ, ત્યારે મન ચેતનવાળું હશે ને તો ચેતનનું રક્ષણ કરતા કરતા પહોંચશે ત્યાં પરમધામમાં. નહીં તો જો મેલું થયેલું મન પાછું માયાવી હશે તો એના શબ્દો એવા જ હશે, અને પાછું એ ઈચ્છા આસક્તિનો ભાવ લઈને જશે એટલે પાછું દેહ ધારણ કરશે. ગુરુ મહારાજે કીધું છે કે વાલા, અમે તમને રસ્તો બતાવ્યો છે, એ રસ્તે કઈ રીતે ચાલવું એ તમારે નક્કી કરવાનું છે. બે વસ્તુ મળશે. અમે એક વખત સોંપી ભલે દીધું છે, પણ તમારો ભાવ ક્યાં છે એ રસ્તે ચાલશો એ રસ્તે તમને પ્રાપ્ત થશે. તો આપણો ભાવ કેવો રહેશે? દેહ ભાવ છોડી આત્મભાવ પ્રગટ થવો જોઈએ. ને આત્મભાવ પ્રગટ થતા દ્રશ્ય માત્રમાં મૂળ તત્વ ઈશ્વરનું છે. દિવાલ છે તો વખતો વખત અહીં ઊભી, બરોબર, તો એ આપણે કને કાંઈ માગતી નથી, છતાં આપણું ચોરથી, પાણીથી, તાપથી રક્ષણ કરે છે. તો વાત છે દિવાલની, તો આપણે એના કરતા જ્ઞાન એટલું કલ્યાણ કરે છે તો આપણામાં થાય છે. આપણામાં કંઈક ભેદ છે તો ભેદ કેમ દૂર થાય? ત્યારે આવું વાક્ય રચનાથી આપણે ઉલટ સમજીએ. દિવાલે આપણા માટે આટલું ઉપયોગી છે, આપણે કાંઈ નથી કરતા. અને કંઈક ઘટિત થઈ ગયું તો આપણામાં ભાવ બદલાઈ ગયો. આવો જય ગુરુ મહારાજ. આ રીતે જ્યારે આપણે સરળ ભાવમાં સરળ ભાવમાં રહીશું, જય ગુરુ મહારાજ. તો દુઃખ કદી નહીં રહે. કારણ કે જે શરણે ગયા છે ને ગુરુને, એ ગુરુ મહારાજ પોતાના સમાવી દીધા છે. એને કરવું કાંઈ નથી, બોલવું કાંઈ નથી પડતું, બે ડગલા આગળ જ કાર્ય કરે છે. કઈ રીતે કરે? હું માન લો કે મનીષને જોઉં તો દેહને જોયો, તો દેહ જોયો તો દેવ ખોયા. તો દેવ કયો? આત્મદેવ. પણ અંદર બોલનારો આત્મદેવ છે, પણ મનીષના રૂપ ઉપર દ્રષ્ટિ રાખી અને ક્રિયાનો કરતા બનાવી દીધો તો દેહ ભાવ ખડો થશે. અને દેહ ભાવ નાશવંત છે અને એ કાર્ય સિદ્ધ નહીં થાય. પણ આત્મદેવથી વિચારેલું કાર્ય એ આત્મદેવ કરીને આપણે આપી દે. આ ભાવ છે, ગુરુમાં પ્રગટ કરાયો છે. તમે એક બે વાર અનુભવ કરી જોજો કે આત્મભાવથી કરેલું નિષ્કપટ નિસ્વાર્થપણાનું કાર્ય, તમારું કાર્ય સિદ્ધ થઈ જશે. પણ થોડું રહેવું કઠિન છે. કોઈ પાપા પગલી કરીને પહોંચીશું એટલે જરૂર ગુરુમાં સહાય કરશે. થોડી પરીક્ષાઓ થશે, ગભરાવું નહીં. મુશ્કેલ છે પણ અશક્ય નથી. ધીરે ધીરે આવશે અને એ સ્વભાવ આપણામાં ધીરે ધીરે વર્તાશે એટલે એનો અનુભવ ચાલુ થઈ જશે. વિચાર્યું તો પછી એમ થાય, હો ગુરુમાં તમારી કેટલી કરુણા અને એવી દ્રષ્ટિ અમારી ઉપર ચાલુ જ રહી છે, વરસતી રહી છે, પણ અમે પરખવામાં ખામી છે મારામાં. ત્યારે ગુરુ મહારાજને સમર્પણ ભાવ રાખવો, સરળ ભાવ રાખવો, ત્યારે આનંદ કરાવે. પછી દુઃખ જેવું ના રહે, સુખ જેવું ના રહે, અખંડ આનંદ અવિરત પ્રવાહ રહે, એવું સ્વરૂપ આપણે બનાવ્યું. જ્ઞાન કુચ્ચી મારા સદગુરુએ આપી, ઉગડ્યા ત્રિગુણી તાળા રહી. જ્ઞાન કુચી કેને કહીશું આપણે? એ જ્ઞાન કુચી કહીશું. તો જ્ઞાન કુચી એટલે ચાવી. તો જ્ઞાનની ચાવી કઈ આપી આપણને? આ જીવ અનેક જન્મોથી અવિદ્યા ને અજ્ઞાનમાં અથડાતો આવી અને દેહને હું માની બેઠો. એ મોટું અજ્ઞાન.
એ અજ્ઞાન લઈને ગુરુ મહારાજના દ્વારે ગયો બહુ વખતે. ત્યારે ગુરુ મહારાજ પૂછે, ભાઈ કેમ આયા? તો શાંતિ મેળવી છે, સુખ લેવું છે. બોલીએ છીએ ને, કારણ કે અજ્ઞાન હતું. સાચું મેળવવું એ ખબર જ નથી. પછી સાચી પરખ થઈ ત્યારે જ્ઞાન કુચી જાગી આપી. તાળું તો હતું જ બંધ અજ્ઞાન રૂપી, પણ જ્ઞાન કુચી ચાવીમાં આપી, સમજણનું ઘર બનાવી આપ્યું, સતનામ આપી દીધું. પછી જ્ઞાન કુચી આપને મળી, સદગુરુએ આપી. ઉઘડ્યા ત્રિગુણી તાળા. ત્રિગુણી એટલે શું? જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ દેહ સાથે જોડાયેલા હતા, એનો નાશ કરી દીધો. નામ, રૂપ ને ગુણનો નાશ, અને ચોથો અવિનાશી આત્મા પદ ઓળખાવી આપ્યું. આ ત્રિગુણી તાળા તોડી દીધા કે નહીં? અને ચોથો જેમ છે એમ ઓળખાવી દીધો. ચેતન બોલનાર, સર્વમાં બોલનાર એક તું ચેતન છે, એના સિવાય નથી, એવા ત્રિગુણી તાળા ખોલાવી દીધા. અને પછી ત્રિગુણી તાળા મસ્યા રાખી. નામના તો કપે નહીં. રૂપ તો રૂપ મારું ફર્સ્ટ ક્લાસ માથું ડાઈ કરાવી, આ કાંઈ ના ચાલે. રૂપને શું કરવું છે? તમને કપડામાં ફાટાને તૂટેલ નથી. આ વસ્તુ છે ને, અનુભવનું કહું છું. જ્યારે હાલશે, ચાલશે ને ફાળશે, આ જગતની બધી વૃત્તિઓ પામી જશો ને ઉપરામ, પછી આ સ્થિતિ આવશે. એમને એમ નહીં આવે. મને તો આવું જ ખપે, નહીં ચાલે. દેહને શું સળગાવો? આત્માને સળગાવીને ભજન કીર્તન કરાવો ને, સત્સંગ આપો ને. 4 સત્સંગો એ કેમ છૂટે? મારે ત્રીજો છૂટી ગયો તો એને બળતરા થવી ખપે. એવું થાય તે આ થાય. કપડાં પહેરાવીને દેહને શણગારવો હોય તો એવું જ મળે ને. એ ગુરુમાં જ આ શબ્દ ઉગાડ્યા, ત્રિગુણી તાળા. એ તાળા ખુલ્યા પછી પાછું કેમ જવાય છે? પાછું અજ્ઞાન આવે છે. મને ખપે ખપે ખપાઈ ગયા, હાલશે ચાલશે ફાવશે, તરી ગયા કે નહીં? આ મહાન સંતો શું કર્યું? બધા સંન્યાસીઓ આમાં સંસારમાંથી ઊભા થયા, અને જ્ઞાનીઓ પણ આમાંથી જ ઊભા થયા. પણ ક્યારે થયા? કે બધામાં સમાનતા જોઈ છે. કપડું તૂટેલું ધોયેલું હોય ચાલશે, બૂટ નથી, ચંપલે ભગવાન રક્ષણ કરેલા. આ એક સ્થિતિ બતાવવું, એને ઉલટ ફેરવવાનું. ક્યાં? દેવભાવ મુક્ત કરી દેવાનું છે. તો દેવને જોઈએ છે, મારે શું? ના, એમ તો પાછું એવાય થઈ જઈ તો બૂટ 5000 પહેરી ગઈ, 2 લાખ વટ પડે. અરે વટ કોનો પાડશે? એક સ્થિતિ બતાવવું જે અનુભવની છે. વ્યવહાર ભજન કરતા હોય ના નથી, પણ આ સ્થિતિ નહીં આવે ને ત્યાં સુધી આ સમજવું કાઠું. ભજન શું? કે અમૃતધારાની વાણી સમજવી કાઠી. અને જેથી સમજાઈ જશે ને, સરળતા આવી જશે ને, પછી આનંદ. એ આનંદ પાછો ફરશે નહીં હો. એકવાર સ્થિર થઈ ગયો આનંદ, પછી ગુમ નહીં થાય, એટલી ગેરંટી. અને પાછું કાર્ય સિદ્ધ થતું જ રહેશે તમારું. તમે વિચારો એવું થઈ જશે, એટલું નક્કી છે. કારણ કે ગુરુમાનું સમર્પણ. કારણ કે પેલો ગુરુમાં તો પેલું શું કે કુંભાર ને વડામાં કે પેલા ઘડા તો પેલા માહિતી એમાં ટકોરો મારે, આનો ખોખરું બોલે રૂકો એટલે લાવો કડકથી આવે. એમ ગુરુમાં ટકોરા મારશે તો નિભાવડાવો જવા દે. આ તો આપણે ભૂલો પાડશે. તમને પેલો સંસારમાં રહી પાછું માયામાં લપેટાશે. ગુરુમાં દેવા નથી પછી એ ટકોરા તો મારશે. અને એ ટકોરા પાર કરી ગયા પછી અખંડ આનંદનો અવિરત પ્રવાહ ચાલુ. શબ્દ જ આપને સમજાવશે કે આમ બોલો ભાઈ. એ શબ્દ કહેવાતો જ શબ્દ સૌ કોઈ બોલે. શબ્દનો મર્મ ના જાણે કોઈ તો આનંદ આવે ખરો? જો એ શબ્દનો અર્થ શું છે ના સમજાય ત્યાં સુધી આપણે શબ્દ બોલ્યા રાખીએ. પણ શબ્દનો અર્થ સમજાય અને બોધની પ્રક્રિયામાં મૂકી દે તો કેવો આનંદ આવે. હા, એ આવ્યું તો હું માથું લઈ દીધું. પાછું માથું કેમ દઈ જાય? કેમ એ સ્થિતિ આવે છે? પણ એ શબ્દ જ પુકારે છે અને એ સ્થિતિને પામીને ત્યાં યાદ કરાવે છે. અને એની પ્રીતિ હોય શબ્દ જોડે તો પ્રીતિ કરાવે, નહીં તો પછી ઊંચું ઊંચું જાય. પિંડ બ્રહ્માંડમાં પ્રગટ દેખ્યા, અખંડ જ્યોતિ ઉજિયારા. પિંડ એટલે શરીર, બ્રહ્માંડ એટલે સર્વો આપણું દેખાય છે બ્રહ્માકાર. પિંડ અને બ્રહ્માંડ પ્રગટ દેખ્યા. આ પિંડને જે આપણે નામ રૂપ ગુણથી શરીરથી છેદી નાખ્યો, પિંડ જ હતો. પણ પિંડમાં બ્રહ્માંડના પ્રગટ દર્શન કરાયા. તું ચેતન છે, તું આ હતો, હવે આજથી આ છે, પેલાનો હતો એ ગયો વૈકુંઠમાં. ક્યારે બોલાતું હતું? આ બની બેઠા હતા માપકમાં, એને કીધું કે વૈકુંઠમાં મૂકી દીધા, જાઓ રમો. અને આજથી તમને મૃત્યુલોકમાં ઉતારી રહ્યા આ સ્વરૂપે. બોલાય એવું નથી ભાઈ. મેં રાખજો હાચવી. જો હાચવેલી પડી જશે તો કામ લાગશે. જો ચોર કે પડોશી જોઈ ગયો તો ખલાસ કરી નાખશે, પછી આત્મા નહીં આવે. જે ચોરાઈ ગયેલી કે પડોશી લઈ ગયો કદાચ ખબર પડી, પણ દેહની તો શું કાપી લઈએ આપણે? આ વસ્તુની વાત. એમ આપણું જ્ઞાન મૂડી છે, શબ્દ મૂડી છે, સતનામ મૂડી છે આપણું. સતનામને સાચવીએ તો એ સાચવે આપણને, નહીં તો શું સાચવે? અખંડ જ્યોતિ ઉજ્યાલા. તો સતત તમારામાં અખંડ જ્યોતિનો પ્રકાશ જ જોવા મળશે.
એનો આત્મજ્યોતિ, પરમ જ્યોતિ, દિવ્ય જ્યોતિ, અખંડ જ્યોતિ સતત તમારો રહેતી રહેશે. અકળ કળા તે અગમ ગતિ છે, વેળા રહે સૌથી ન્યારા. જેની કળ ના પામી શકાય એવી કળા ગુરુ મહારાજે અકળ આપી દીધી આપણે. અને જે સીધી ભાષામાં કહીએ તો જગતમાં ઘણા સંપ્રદાય છે, કોઈ આ ગતિની અકળ કળાને જાણી નથી શક્યા. જાણી હશે ચોથા પદુંદી, તુરિયા પદુંદી, તું આવો છે સમજણમાં આપ્યું, પણ થિયરિકલ ને પ્રેક્ટિકલ બંને નથી બતાવ્યા. એ આ અકળ કળા અગમ ગતિ પમાવી, ગમ જેની ગમ નથી એવી ગમની અગમની ગતિ આપી દીધી. કેવી કે આત્મા છું, અજર છું, અવિનાશી છું, ચેતન છું, એવી અકળ ગતિ અને અગમ ગતિ આપી દીધી આપણે કે આવો તું છે. વેળા રહે સૌથી ન્યારા. આવો ગતિવાળો, અગમ ગતિવાળો હોવા ભેગોમય છે, મુખામુખ વાતો કરે છે. પણ આપણે જો હજી બોધ લઈને આ મુખામુખવાળાને ઓળખી ના શકીએ, આ મુખમાં બોલનારને જો ઓળખી ના શકીએ અને બાર દર્શન કરવા મૂર્તિના દ્રશ્યના જઈ પેલો અંદર દેખાય નહીં કે હું તારામાં બેઠો નથી દેખાતો, અને જ્યાં મૂર્તિ તમે બનાવેલી એમાં મને પ્રગટ કરવા જાઓ છો. જાઓ એનો ના નથી, પણ જ્ઞાન ધારાનો વિષય આ છે. બાર ફર્યા જ કરીશું, પણ અંતર્મુખ થાવ, અંતર્વૃત્તિમાં જાગૃતિ લાવો. બહિર્મુખી વૃત્તિઓ બધી થમાવી દો હવે. કારણ કે જે ચાલતું હતું બહિર્મુખી, આ બહિર્મુખી હતી બધી એ વૃત્તિઓનો નાશ કરી નાખ્યો છે. આ જોનારાનો નાશ કરી નાખ્યો, માપક વાળો એમાં વ્યાપક વાળો બતાવી દીધું અંદર. અંતર્મુખી ક્યારે થવાય? પણ અંતર્મુખી બોલનાર ઉપર સદોદિત આપણી દ્રષ્ટિ, વિચાર અને મન લાગેલું હશે ને તો જ આપણી સ્થિતિને પામી શકીશું. મન કરો, મન કોઈ દ્રશ્ય નથી. તો આત્મા ક્યાં દ્રશ્ય છે? ચેતને ક્યાં દ્રશ્ય છે? તો તમે દ્રશ્ય વાળા છો નહીં. તમને તો વ્યાપક પદ આપી દીધું છે, શબ્દરૂપ આપી દીધું છે. આ તો ક્રિયા કરવા માટે શબ્દનો દેહ આપી ઉતાર્યા. જૂનો દેહ નથી આપ્યો. હું તો નવડાવી ધોવડાવી છોડિયા બોડિયા ઉતારી પછી શબ્દનો દેહ મંત્રપુત્ર બનાવ્યા. પહેલા તો ગંદકીના પુત્ર હતા, એમાં જ્ઞાન ઠરે એવું નહોતું, એટલે ગુરુમાં જ કાપીને મૂકી દેતા અને શબ્દનો દેહ આપી મંત્રપુત્ર બનાવી અને લાવો વેલા આ મૃત્યુલોકમાં ફરો, અમને કોઈ અડી ના આપે, તમારા સિવાય બીજો કોઈ બોલતો નથી. આવી સ્થિતિ પ્રાપ્ત કરવાની છે. ભેળા રહે સૌથી ન્યારા, ભેગો હોય છતાં ન્યારો. હાથના હાથને ઓળખો, આંખની આંખને ઓળખો, કાનના કાનને ઓળખો. કાન પકડવા જશો તો દ્રશ્ય થશે, નાશવંત છે, પણ કાન શબ્દને પકડો. ક્યાં છે કાન? દેખાય એની બહાર શબ્દ છે. એ સ્થિતિ આપણી ઈશ્વરી સ્થિતિ છે અને એ જ આપણું સતનામ છે. સમજી શકીએ તો બલિયારી, એ તો માથા ફોડ છે, એમ ગુરુ મહારાજ કહે છે. વાણી વેદના પાર બોલે, 52 અક્ષરથી બારા. જો જ્યાં સુધી વાણીમાં, વાચાળતામાં પ્રભુનું વર્ણન થાય છે ને તો હજી દેખડો છું. બાપુએ કીધું વાણીથી પર, શબ્દથી પર એવું સ્વરૂપ તમને બતાવીને પછી લાયા છે વાણીમાં. તુર્યાપદમાં વાણી છે પણ ઊનીમાં કાંઈ નથી. એ અવસ્થા પરમાત્મા સ્વરૂપ એકાકાર વ્યાપકમાં તમે સ્વરૂપ આપી દીધું તમારું. અને તમે જોઈ લો, આ વાણી વેદની પાર બોલે 52 બારા. 52 અક્ષરમાં બોલીએ છીએ આપણે, ખબર ખ બ ખ બધું બે બોલીએ છીએ, લખીએ છીએ. તો એ 52 બારો છે કે નહીં? છે અંદર, ભેળો રમે છે, પણ બોલવામાં આવે પણ લખવામાં ના આવે. લખાયેલું ભૂલાય પણ બોલેલું એકવાર કંઠસ્થ થઈ ગયું તો અનુભવ રજૂ કરી દે. આ સ્થિતિને 52 બારો બતાવે છે કે નહીં? અમે 52 બારામાં છૂપો છે, એમ સતનામને છૂપવું જ છે, પણ એને ઓળખી લો તમે. હોઠ જીભે બોલાય માપક કહેવાય, તેથી બોલાવું. પણ જે મધ્યમાં અહીંયા રટણ થાય. વાણીના 4 પ્રકાર છે: વેકરી, મધ્યમાં, પશ્ચિમથી અને પરાવાણી. પણ આપણે વેકરી છૂટી ગઈ, મધ્યતા રટણ માટે આપી, પણ પશ્ચિમથી ને પરામાં રમવું છે. પશ્ચિમથીમાં ભક્તિ કરવી છે ને પરાવાણીનું લક્ષ્ય બનાવવાનું છે. પરાવાણી એટલે પરમાત્માની વાણીનું લક્ષ્ય બનાવી પશ્ચિમમાં સ્થિર થઈ મધ્યમાં ભક્તિ કરવાની છે. વેકરીથી નહીં. વેકરી કરો તો દેખડો થાય, વેકરી તો છોડાવી દીધી છે. પસંદગીમાં અને પરાવાણીમાં લક્ષ્ય બનાવીને આપણું જીવન ગુજારી લેવું છે. અને અંત સમય પ્રાણ જ્યારે આ શરીર છોડશે તો પસંદગી ને પરાવાણી છોડાવશે, વેકરી ને મધ્યમાં નહીં છોડાવીએ. મધ્યમાં હજી ઘાટ ગળાય છે તો પાછું ઘાટમાં આવવું પડશે. મધ્યમાં છૂટી જશે ધીરે ધીરે.
કાજી પંડિત કુ ગમ નહીં, હે અગમ પત નિરાળા. પઢી પઢી પંડિત હુआ તોય ન હુआ બ્રહ્મ જ્ઞાન. કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ના થયું બ્રહ્મ જ્ઞાન. આ વાત તો એમને એમ નથી નીકળી. જે મહાપુરુષો, જે જ્ઞાની પુરુષો આનો અનુભવ કરી ગયા ને એ બોલ્યા. ને આજનું જગત કથા સાંભળવા જાય, મસ્ત લાગે તો હસાહસી કરે, તાળી પાડે. એટલી વાર ઘરે આવે તો કહેતા હતા કથામાં હાલ તો એટલે તમને ખબર હે આના સિવાય વાત હોતી કે આ બાપુજીનું જ્ઞાન તો થિયરિકલ ને પ્રેક્ટિકલ બતાવીને આપ્યું છે, તો અનુભવમાં કેમ નથી આવતું? તો કોની કચાશ છે? પોતાની કચાશ છે. કથામાં તો જો બીજો બોલે ને તમે સાંભળ્યું, પણ એ તો બાપુજી સ્વયં ભાઈ બોલો ગુસ્સો ગયો ગધેડો આપ્યો કહેશે તો હા ના હવે તો ગધેડો હારો. કોણ બોલતું હતું? આવી સ્થિતિ નક્કી કરાવે એ જ્ઞાનમાં લઈ જાય. બાકી અજ્ઞાનની વાડી છે આ. અજ્ઞાનની વાડીમાં મુક્ત નહીં થવાય. આપણે કોઈને નિંદા નથી કરતા, પણ ગુરુ મહારાજ જે બોલાવે છે એ બોલું છું. જ્ઞાન જેમ જેમ પરખાઈએ છીએ આપણે, બરોબર. કાજી પંડિત કો ગમ નહીં, પંડિત થઈ ગયા, પુસ્તકનું જ્ઞાન મોઢે કરી લીધું, પછી આમ કથા મૂકીને આમ કરીને બોલવાનું ચાલુ કર્યું. પંડિતાઈ બહુ કરી નાખી, પણ એનું ગમ નથી કે હું કોણ છું. બોલે છે કોણ છે એની ગમ નથી, એટલે કીધું કાજી પંડિત કો ગમ નહીં કે મેં કોણ હું. અગમ પથ નિરાળા, એનાથી પથ નિરાળો છે અગમનો. જેને ગમ નથી એવું ગમ કરવાનું પહેલું પોતે સોચતા નથી, એ નિરાળો પંથ છે. એ વાત આપણે ગુરુમાં જ બતાવી છે. સૂક્ષ્મ વેદના વેદની વાતો જાણે કોઈ જાણન હારા. સૂક્ષ્મ વેદ, 4 વેદ છે ને એ પુસ્તક ને ગ્રંથ શાસ્ત્ર છે, પણ અહીંયા તો કીધું સૂક્ષ્મ વેદ. જે સૂક્ષ્મ વેદ છે એ વાણીથી પરનો વેદ છે, અનુભવનો વેદ છે. જે બોધ વખતે આપણે સૂક્ષ્મ વેદ દ્વારા અનુભવ દ્રશ્યથી કરાવી, દ્રશ્ય છોડાવી, દ્રષ્ટાંત છોડાવી અને મૂળ સ્થિતિમાં પ્રગટ કરાવી દો, એને સૂક્ષ્મ વેદ. વેદની વાતો કોક જાણનહારા જાણે. જેને બોધ થઈ ગયો ને બોધની પરિપક્વતા ડગલે ને પગલે જે વાક્ય રચના કરવું થાય અને બોધ ચાલુ થઈ જાય, એને જાણનહારો કીધું છે. એવું જાણનહારો આપણે ભગવાન છે. બોધની સ્મૃતિ ડગલે ને પગલે જોઈશે, નહીં તો આ કોઈ ક્રિયાઓ આપણે સમજાશે નહીં, પકડી લેશે. કારણ કે આ ક્રિયાઓ બધી માયાની. પણ માયા આપણે ક્યારે ના આડે? આપણે પૂર્ણ રીતે જાણનહાર થઈ જાય. બોધની પ્રતિજ્ઞા, આજ્ઞા અને વચન પ્રમાણે જીવન થઈ જાય, પછી માયાની કોઈ ક્રિયા આપણે અડી ના આપે. જ્ઞાનમાં પડી જાય. માયાને પડખે લેવું બહુ દુઃખ થાય. એ આવી જ ના આપે. પેલો તો વિચાર નહીં મેં હિન્દુ, નહીં મેં તુર્કા, નાત જાત અમારા. કેવા છો? બ્રાહ્મણ છો, પટેલ છો, વાણિયા છો? જ્ઞાનમાં તો બોલતા હતા પટેલ લાગે. જેમ પટેલને ઘરે જન્મ લીધો છે પટેલ, વાણિયાને વાણિયો. અજ્ઞાન બોલતું હતું ને, પણ ખબર તો નથી જ્ઞાન શું હોય. બાપુજી જ્યારે થિયરિકલ પ્રેક્ટિકલ થિયરિકલમાં સમજાયું ત્યારે વાણિયા નથી. છે તો મનુષ્ય હે, બધા મનુષ્ય જમી રહ્યું. આપણે બધા જેવા ઘાટમાં રખાણા હતા ને એવા ઘાટનું બોલવા મળ્યું. તો આ તો અઘાતની વાત હતી. અઘાત વાત કોણ છે? મનુષ્ય. અઘાત હતો, મનુષ્ય બટાડી દીધો, અઘાતનો ઘાટને કાઢી નાખ્યો. કેવો બતાવ્યો? કાંઈ બોલાય નહીં એવું. રામ ને કૃષ્ણ કરતા મોટા બનાવી દો. વિચાર કરો, રૂપવાળાથી પર અરૂપવાળો પરમાત્મામાં સમાડી દીધો અને પછી નીચે ઉતારીને ઘાટમાં લાયા કે ભાઈ શબ્દનો દેહ અને મંત્રપુત્ર બનાવી અમને કાર્ય કરવા મોકલી છે. ત્યારે આ વાત નીકળી કે મેં નહીં હિન્દુ, નહીં તુર્કા, નહીં જાત અમારા. ક્યાંથી જાત નાત આવી? હતી જ નહીં, પકડાવી દીધું હતું એટલે બોલતા હતા. ગુરુ મહારાજ શરણ લઈ ગયા, છોડાવી દીધા. પછી પકડાય છે ખરું? જો પકડાતું હોય તો હજી કંઈક કચાશ છે. એને દૂર જાતે કરવું પડશે. નહીં તો આ સત્સંગ દ્વારા માધ્યમથી એવો પ્રશ્ન લઈને આવવું પડશે, તો એનું સમાધાન ગુરુ મહારાજ કરી આપશે. પ્રશ્ન તો લાવવો જ પડે કે હું ક્યાં અટક્યો છું. પોતાની ગતિ પોતે જાણે. બ્રહ્મની ગતિ છે આ. બ્રહ્મની ગતિમાં જો આપણે હાલતા હાલતા જો બ્રહ્મનું કોઈ એવો સંશય ઊભો નહીં થાય તો ત્યાં સુધી આપણે પૂર્ણ રીતે સમજી નહીં શકીએ. કારણ કે જ્યારે આપણે પ્રશ્ન ઉદ્ભવશે ને પછી એને જ્યારે પરાકાષ્ઠા પહોંચશે ને એટલે પછી સરળ થતું જશે એકદમ. કારણ કે સ્ટેપ હોય છે. મંદિર 7 પગથિયા હોય તો 7મા પગથિયે દર્શન કરો, પહેલા પગથિયે કરો. ભેદ હોય ને એટલો ભેદ છે આમાં. બાપુજી એમ કહે છે. એટલે આપણે એની સ્થિતિ નજીક કરવી પડશે. આદિ અનાદિના અમર યોગી નહીં, વૃદ્ધ નહીં બાળા. આદિ અનાદિનો અમર યોગી નથી. બોલો વિચાર કરો.
તો કેવો કહેવાય? કાંઈ ભૂલાય જ નહીં એવો. અમર યોગીમાં યોગી પદ આવે છે, મરે નહીં એવો યોગી, અમર યોગી. તો એ પાછું પદ આવે છે યોગીનું. પણ અહીંયા તો બાપુ કે કશું ભૂલાય એવું નથી. પરમાત્મામાં કાંઈ કંટાય, આત્મામાં કાંઈ કંટાય. આત્મા તો પરમાત્મા કીધો, પણ મને આત્મા નથી કીધું. શું કરવા? કે તો એનું મોજું છે, પાણી અને પાણીનું મોજું. પણ પાછું લય પામે પાણી થઈ જાય. એ મન છે ને એ મોજું છે આત્માનું, છે શુદ્ધ. પણ વાપરવા માટે સંકલ્પ વિકલ્પ કરી જગતના પકડાવેલા કારણો પકડી અને મલિન થઈ ગયું. અને એ ચેતન સાથે પાછું ભેળવી દીધું ગુરુ મહારાજ. અને પછી મન રાખે, મારું મન એમ કે આજે હું સત્સંગમાં નહીં આવ્યું, મારું 2 દી પછી આવ્યું તો મારું મન તૈયાર થઈ જાય. આ કોણ બોલે છે? મનનો વાંક કાઢીએ છીએ પોતે ચેતન થઈને, અને પાછું એનું જ સ્વરૂપ પોતે ચેતન વાળો, અને બોલે મનમાં જ વાંક નાખે. આ ચાલે? બાપુજી કે છે આવું કરી કરીને તો બધું બગાડ્યું તમે. બહાર નીકળો વાળા બહાર. કોઈને દોષ દેતા પહેલા તમારો દોષ જોઈ લો. અંદર ચેતનમાં શું ભર્યું છે? હજી મલિન ચેતન લઈને ફરો છો, પછી મનને બીજાના વાંકો કાઢીએ. બરાબર પ્રકાશભાઈ? આમાં કઈ સંશય હોય કહેજો. કંઈક અમને પાછું જાણવા મળે છે. ગુરુ કૃપા એ કહેવાનો. આદિ અનાદિ અમર યોગી નહીં, વૃદ્ધ નહીં બાલા. નથી વૃદ્ધ કે નથી બાળક. કેવો છે તું? ઈ વસ્તુનું આપણે જ્ઞાન કરાવી મૂક્યું છે. તો ક્યારે? જાગ્રત, સપન, સુષુપ્તિ, તુરિયા છોડાવી ઉન્મદી લઈ ગયા ત્યારે આ જ્ઞાન થયું છે. વૃદ્ધ નથી, બાળા નથી, આદિ નથી, અંત નથી, એવો તું છે. રામ ને કૃષ્ણ કરતા પણ મોટો. પરમાત્મા સ્વરૂપ પણ ખણખરાય કે નહીં? વ્યાપક પદમાં બધામાં એના જ દર્શન કરાય કે નહીં? પોતે પોતાના દર્શન કર્યા કે નહીં? આ સ્થિતિ લઈ ગયા છે. અને આ કળા બાપુજી આપને આપી છે, અને કેવી સરળ કરીને આપી છે, અને સમજાય અને સીધી સટ વાત છે. ભલે 5મામાંથી 4માં ઉતાર્યા, પણ આપણું લક્ષ્ય તો 5મામાં જ હોવું જોઈએ. હું કોણ છું? બ્રહ્મ છું, હું ચેતન છું, અવિનાશી છું. હરેન ભક્તિ આમાં કરીએ આપણે શબ્દના દેહમાં. પકડવાનું કાંઈ નથી, છોડવાનું કાંઈ નથી. જેમ છે અનુભવ કરો, બસ એની સ્થિતિ આપણે આપી છે. થોડું પાણી ચડશે. ગુરુમાં એક દાખલો યાદ કરાવો. શ્રાવણ મહિનો હતો ને, અમારથી પૂર્ણાવતી હતી ને, એમાં જવાનું સત્સંગ બંધ રાખવાનું. આવું ભાવ આવી ગયા નથી આવતો. ગુરુમાં યાદ કરાવ્યું હતું તરત જ બોલવું હતું, પહેલો જ ભૂલી નાખો. પણ આ દોષ નીકળી જવો. પાનાબાજી કાઢવાનું છોડો. એવું થાય ધારાને પહોંચાય, પણ કેમ સત્સંગ છૂટે નહીં? અડધો કલાક સ્તુતિ કરશે, જઈને બેસું. મારો આવો ભાવ હતો. કદાચ મારા બહુ બે આપશે, કાકાનું ઈ જ કહેતો હતો ભાઈ સત્સંગ રાખવો છે. અને એમાં પાછા ઘણા મહિના પછી જાગૃતિ આવી ગુરુમાં કાઢ્યા, વળી પરીક્ષા કરેલા કે છટકી જાય. તો છટકી જાય તો વળી પાછું શનિવાર કેદી આવે એનું નક્કી ના હોય. તો કીધું આ જવું છે. તો આ સ્થિતિ મજબૂત કરવી, એ વાત આપણે ગુરુમાં દાખલા સમજાય છે. રસ્તામાં આ ભાવ કાકાને રસ્તામાં ખેતો આવે છે. અને પાછું કુદરતી થયું એવું કે મેં ફોન કર્યો ને સમાચારે, તો બાપુની જોડે જ બેઠો. મને ખબર નહીં જગદીશ ત્યાં બેઠો. મને આજે મેં મેસેજ નાખ્યો ને ગુરુવારનું જગાન ત્યાં શનિવારનું. મને એમ કે કહી દઉં ના હમણાં ના રાખ, મારે જવાનું. પણ કુદરતી ગુરુમાં જેવો શબ્દ બોલાય, કાંઈ વાંધો ને થઈ જશે. તમારે જવાનું હોય મંદિરે, ભલે ને જવાનું. બાપુ બેઠા હતા, જો છે ભરતભાઈ કહી દીધું થઈ જશે, થઈ જાય. બોલનારું બીજું નથી. એમની વાત કહેવાનું તાત્પર્ય, અમે અમારા અનુભવ તમારે રજૂ કરીએ છીએ. અને એ અનુભવની ગાથા જેટલી સરળતાથી આત્મભાવે સમજશું, દેહ ભાવે ભરતભાઈ સમજો, પચાણભાઈ દીકરો સમજો, તો એવું સમજાશે. દેહ ભાવ મુક્ત થઈ આત્મભાવમાં સમજશું તો સરખું દેખાશે. એક જ સ્થિતિ ચાવી બતાવી દીધી. ક્યાં રહીને જોવું છે એ તમારે નક્કી કરવું. કારણ બોલનારો જુદો નથી, પણ આપણે કેવી રીતે મૂલવીએ છીએ એવું એમાં મળે છે. એટલે નાના છે, મોટા છે, ઢેકણા છે, અને એ બધું તો નાત જાત નાનું મોટું છોડાવી દીધું, સરખાપણું કરીને વ્યક્ત કરાયું છે. હજુ આપણામાંથી મુક્ત નથી થવાતું તો ક્યારે પામીશું?
અને એ જ ભેદમાં રમશું તો હજી દેહ ભાવ બરોબર. અને દેહ ભાવમાં તો છૂટો પાડવું હોય. ભેદ છે, આમાંથી ક્યારે બહાર નીકળશું? બાપુજી કહેતા કે બોલનાર ઉપર લક્ષ રાખો વાલા. બોલનાર ઉપર જો તમારી દ્રષ્ટિ હશે, તમારો વિચાર હશે, તો તમે ત્યાં પામી જશો. તો બોલનાર ઉપર લક્ષ જ નહીં જાય તો, દ્રશ્ય ઉપર દ્રશ્ય રહેશે તો એ બધું નાશવંત છે. તો તમારું નાશવંત જ્ઞાન જેની પર આયા ને સાંભળ્યું કે હા, પછી હતા એવા નહીં. નહીં હમારે માત પિતા હે, જન્મ મરણ નહીં આળા. હવે ચેતન બનાવી દીધો, પરમાત્મા સ્વરૂપ બનાવી ઊંધી પદમાં વાક્ય બોલાય છે કે અમારે કોઈ માતા પિતા નથી. કેમ કે કાળા છો, ધોળા છો, કાનજીભાઈ છો, ફલાણાભાઈ છો, તો શું કહેતા? કાંઈ બોલાયું હતું? બધા હંફાય જ કરે. એટલે એક 4 વાર બોલે કે કાળા છો, રૂપવાન છો, શિક્ષક છો, જ્ઞાની છો, કોઈ કશું બોલતું નથી. તો એ સ્થિતિ આપી છે કે નહીં અમારે માતા પિતા, નહીં અમારે જન્મ મરણ. એવા છો, જન્મ મરણ થાય એવું છે તમને? એ સ્થિતિ આપી હતી ગુરુ મહારાજે આપણને. અને એ લક્ષ્ય આપણે આ વાક્ય પડે અને આપણું લક્ષ્ય ત્યાં પહોંચી જાય તો આપણે એક જ્ઞાન ધારા પ્રમાણે હાલતા થયા છે. આજે મારી અત્યારે ગતિ છે ને એની વાત કરી દઉં કે જ્યાં શબ્દ પડે છે ને આપણે ત્યાં પહોંચીએ છીએ કે નહીં, એ આપણા સમજણમાં આવે છે કે નહીં, કે આપણી વાણીમાં વ્યક્ત થાય છે કે નહીં, એ આપણે જોવાનું છે. उत्पत्ति परले में नहीं आऊं, आपे अकेला रहूं न्यारा. उत्पत्ति અને પ્રલય એ મને કાંઈ છે નહીં. આત્મા કે પરમાત્માની ઉત્પત્તિ થવાનું આવે. અચ્છા, માણસનો દેહ છે તો જળ અને ચેતનના મિલનથી ક્રિયા કરે છે, પણ જળ પડી રહે છે, ચેતન જતો રહે, દેખાય ખરો? એને આવન જવાનો કેમ કહ્યું? જન્મે મનવે કેમ કહ્યું? ઉત્પન્ન થાય, પ્રલય થાય એવું કેમ કહ્યું? એવી સ્થિતિ આપણે આપી છે સપનામાં. એ જન્મે નહીં, મરે નહીં, મારીને મરજીવા બનાવીને સોંપ્યું છે આપણે. દોલત, ધન હોય તો દોલત લેવા જઈએ, મોક્ષ હોય તો રહેવા જઈએ, રુધિકર સ્થળ હોય તો. આપણે તો એવું કઈ છે જ નહીં. મોક્ષ કેવો? જીવતા મોક્ષ, મરીને જીવાડી દીધા, જીવતા મોક્ષ બતાવ્યો આત્મા. ચાલવું તો પડશે, કારણ સાધન આપ્યું છે, ગુરુ મહારાજનું કામ કરવાનું કહે છે, તો એ પાળવું જ પડશે. એમાં જો ખલેલ પહોંચી ગયો પાછા 84 પડશે. એ 4 આજ્ઞા પ્રમાણે ના રહ્યા. વચન ને પ્રતિજ્ઞા તો છે જ, પણ આ આજ્ઞા પ્રમાણે ના રહ્યા તો પાછા 84 પડવાનું. આપણે બોધ લઈ લીધો એટલે જ્ઞાની થઈ ગયા ને આપણો ભાવ તરી ગયો, એ નહીં બને. બાપુ કે તમારે બરાબર ધારમાં, તલવાની ધારમાં ત્યાં હાલો અને એમ થાય વડે વડે લોહી ના નીકળવું તો તમે હાચા. આટલું બધું પાલન કરીને તમે હાલો, તમે ધીમાથી લોહી ન નીકળે, સહેજ ઉકાટો ન નીકળે, એવી સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ છે. અકેલા રહું ન્યારા, પોતે એકલો હોવા છતાં છૂટો, જુદો જુદો. દરેકમાં પોતાનું જ દર્શન કરી શકે એને એકલા પણ કહ્યું છે. આપણે શુક્રવાર મળે તો કીધી એવું વિચાર આવે ઘણો આપણે ચાલો 1 કલાક 2 કલાક તો સત્સંગ જ્યાં મળતો હોય ત્યાંથી થોડા છાંયડે બેહીએ તો આપણા પ્રશ્નનું નિવારણ થાય, એવો વિચાર આવે. એવો વિચાર આવે કે આજે ભાઈબંધો 5 ભેગા થઈ હોટલમાં જઈ આઈસ્ક્રીમ મજા માણીએ, ના કોઈ વાંધો નહીં, મહિને 1-2 વાર એ કરી નાખો, પણ ત્રીજો શુક્રવાર આવે આવો ભાવ જાગૃત થવો. જેમ ઓલ્યાને સિંચન કરીએ છીએ એ ભાવમાં આપણે ઊંચા ઉઠીએ છીએ. આ ભાવ નથી આવતો એનું કારણ જ આ, પણ લક્ષ્ય જ નથી બનાવતું. અચ્છા, કદાચ મારા જેમ તો ફેક્ટરી જુદી છે એટલે હું શુક્રવાર 2 કલાક એકાંત લઉં, મારું જીવન કહું, દર શુક્રવારે 4 છો, કોઈ જેટલે ડિસ્ટર્બ નહીં, ફોન ચોક કરી દેવાનું. પણ 2 કલાકનું જે તમારું રટણ હોય ને, ભલે એમ લાગે કે આમ બોલવાથી શું, પણ 1 વાર નહીં, 2 વાર નહીં, પણ ત્રીજી વાર જે પરિપક્વતા આવેલી ને એ એટલો આનંદ આપે છે કે તમે એકલા જ આનંદ મસ્તીમાં જ પડ્યા હો. બોલો, એ વખતની મસ્તી પાછી લેવા જઈએ તો છૂટી જાય થોડી હજી, કેમ કે માયાના આવરણ રંગી રાખે પાછું આવી જાય. એ મોજ જે છે ને એ આમ પકડીને દેવાય એવી નથી. આમ કહું કે આવું નહીં કહેવાય, પણ જરૂર અઠવાડિયે 1 વાર 1 કલાક 20 મિનિટથી શરૂઆત કરજો અને ખરેખર આનંદ થશે. એકલા બેવાનું, બપોરે કદાચ ઊંઘ ના આવતી હોય તો કલાક રૂમમાં બેસી જવાનું, કાંઈ કહેવાનું નહીં, કાંઈ બોલવાનું નહીં, એ સ્થિતિમાં બેસી જવાનું. એકદમ મન સંકલ્પ વિકલ્પ કરવા દેવાનું. શરીરનું દુખતો ગુડો ભલે દુખે, 2-3 વાર આમ જ નહીં જોવાનું. અને જો ત્રીજી વાર એ પતે કેમ કરે, એ પડ્યું હશે એમને પડ્યું હશે, નીચે હલશે.
કારણ કે તમે એનાથી જુદા છો. જે સાધન છે તો સાધન ભોગવે, આપણે શું લેવા દેવા. આવી નિષ્ઠામાં જવું એની જ પરિપક્વતા ગુરુ મહારાજ કીધી છે. એટલે આ વાક્યમાં કહ્યું કે અકેલાપણું રહે ન્યારા, જે એકલો રહીએ કે ન્યારાપણુંમાં રહે, જે ચેતન પદ છે એમાં રહીએ. કહે સોમનાથ મુક્તાનંદ ચરણે જ્ઞાન ઘડક હે ચોધારા. સોમનાથ જેવા આપણા જેવા જ્ઞાની પુરુષ થઈ ગયા, એના ગુરુ મુક્તાનંદ જેવા, અને એનું જ્ઞાન પોતાના ઉતાર્યું. અને ચોધારા એટલે ચારે બાજુથી જ્ઞાનની ધારાઓ જોયા કરે. વિચાર કરો, ચારે બાજુ જ્ઞાનની ધારા વેવી એટલે શું? જગતમાં વ્યવહાર કરે પણ વ્યવહારમાં ઉણપ ન હોય, વ્યવહાર કરે છતાં કરતા ભાવ ના આવે, એની ચોધારો કર્યો છે. વાવા આવી તો મારે શું? ગુરુ મહારાજના ચરણે શું નહીં વાવા જોઈએ છે? વાવામાં ફસાયા તો પાછું ઓલે તમને વાવા કીધી, તમે સ્વીકારી, પાછા બે બન્યા એટલે દુઃખ ઊભું થયું. તો છોડી દો, મારે શું? અંદરથી વાત બોલો સમજે એમ નહીં. મહેન્દ્ર મારા વાવા કરી, વાવા એ બોલવાનો વિષય નથી, તમારે સમજીને રહેવાનું. કારણ કે એ પકડાઈ જવાય છે, બોલો છો એટલે બંને આવી જાઓ છો, એનાથી મુક્ત રહેવાનું છે. અને કદાચ આપણને ખબર છે કે આપણે ગુરુ જ્ઞાનના રસ્તે ચાલી રહ્યા, થોડુંક તો 25-30% જેવું તો હોય ને, પણ સામેવાળો અજ્ઞાની બોલે છે, આપણે પ્રત્યુત્તર જ ના આપી તો આપણો ભેદ સમજાય કે ના સમજાય. પણ અજ્ઞાની બોલે છે એટલી આપણે ખબર પડી ગઈ, પણ આપણે 25-30%માં તો જ્ઞાન હે ને, તો એ જ્ઞાનથી ઓલા પ્રત્યુત્તર જ ના આપો. જો પછી એનો વિચાર ક્યાં જઈને પહોંચેલો, આ અનુભવ કર્યો છે એટલે કહું. એકવાર એ અનુભવ હાલો થોડું કરી પગલાં ભરાશે, આવી જશે. તમે થોડો, કારણ કે આ તો એક દીમાં પ્રાપ્ત થાય એવું નથી. આજે ભણ્યું નવા લે આમ જ કરતા થઈ જશું, જેમ કરવા જશું ને વધારે દુઃખ થશે, પણ સહેજે થાય એ હાજર. 9, 3, 5 કુ 25 કુ 18 જીત્યા કાયા ગઢ સારા. 9, 3 અને 25. 9 એટલે 5 તત્વ, 3 ગુણ અને 9મો નારાયણ. એટલે 9 થયા. 3 નામ રૂપ ગુણ 3 અને 25 કુ 5 જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, તન્માત્ર અને શબ્દ, રસ, રૂપ, રસ, ગંધ, એમ થઈને 5 પ્રકૃતિ, 25 પ્રકૃતિ 5-5ની. તન્માત્રા, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય અને 25 ઇન્દ્રિય, બધું ઇન્દ્રિયનું જ કાર્ય. તો આ 5 બધું આપણે ખાલી સમજવાનું, આપણે આમાં યાદ રાખવા જેવું નથી. એ વસ્તુથી પર કર્યા આપણે 5 તત્વો અને દેવો સમાન આત્મભાવમાં ભેળવી દીધા. પૃથ્વી, જલ, તેજ તમે જ છો, બીજું કોણ છે? નામ રૂપ ગુણનો નાશ કરી દીધો છે. ચોથો અવિનાશી આવીને ઉભો છે. તો 9મા દેશમાં દેવે તમે પ્રગટ કરી દીધા છે. એને યાદ રાખવાનું નથી, સમજવા માટે કરું. જ્યારે વાક્ય રચના આવી છે એટલે 9, 3 ને 5 ગુણ્યા 25 કો હટાવી દીધા ને બધાને. પ્રકૃતિ હતી બધી હટાવી દીધી. જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય જે હતી, જે સંકલ્પ વિકલ્પ કરતું મન હતું, તન મન શું કહેવાય, મન બુદ્ધિ ચિત્ત ને બધોનો સ્વીકાર કરી લીધો. અને એ સ્થિતિ એક જ મુક્ત સ્થિતિ આપી. તમે આવા છો, બોલાય છે ખરું? તમે સતનામ આપ્યું, તમે આજથી આ નામ લઈ કાં ન બોલાય? એ સ્થિતિ આના કરતાં ઊંચી છે. 9, 3, 5, 25 કો છોડ કે તમને સ્થિતિ તમારી આપી છે. વિચારી જુઓ. કાકા છોડાયું? 5 તત્વ, જલ, તેજ, વાયુ, પૃથ્વી, આકાશ ને 3 ગુણ, નામ રૂપ ને ગુણ શરીર સાથે જોડાયેલું. 5 ને 3 8 અને 9મો ને આરો બોલનારો અંદર છે ચેતન. 9 થયા. 3 નામ રૂપ ગુણનો ભેદ બતાવી દીધો. જેમ કેળું બતાવ્યું તો કેળું એવું નામ, છાલ ઉતારી તો ગરબ નીકળ્યો તો જીવ, એ ભાવે બતાવ્યું નહીં. આ 3ની જે ત્રિપુટી છોડાવી કે નહીં, એમાંથી છોડી બહાર કાઢી દીધા છે. અને પાછા એમાં ફસાઈએ છીએ. મહેન્દ્રભાઈ સારા આવી ગયા. હા, મહેન્દ્રભાઈ સારા ભૂલાઈ ગયા. એટલે મહેન્દ્રભાઈને તો છોડાવીને એક ફૂટ પછાડી દીધા. પાછો મહેન્દ્રભાઈ, હા જગતના વ્યવહારમાં કીધું છે, દસ્તાવેજ બનાવ્યો, સહી કરવી, બધું કરવું, પણ અંદરથી છૂટેલો મહેન્દ્રભાઈ નથી. હું તો આ એટલે બોલવાનું ના આવે. એ સ્થિતિ મજબૂત થઈ ગયો છે. આવા ભલે જ કરતા મહેન્દ્રભાઈને ગાઉન દેતા તો મહેન્દ્રભાઈ, મારે શું લેવા દેવા? આ ભાવ આવે તો આ વસ્તુ તમને ત્યાં ઓળખાય. 3, 9, 25 જીત્યા કાયા ગઢ સારા. પછી શરીરને જીતી ગયા, આત્મદેવો પ્રગટ થઈ ગયા. દેહ ભાવ છોડાઈ આત્મદેવ પ્રગટ કરી દીધું. દરેકમાં ચેતન સિવાય બીજું નથી. આ ચેતનને લીધે ઊભું છે.
આમાં ચેતનનું તત્વ ના હોય તો દિવાલ ઊભી ના રહેશે. આ દેહ છે એ દેહને શબ્દનો દેહ બનાવી ચેતનવાળો બનાવ્યો ત્યારે ઊભો છે. જો હમણાં પ્રાણમાંથી ચેતન નીકળી જાય જળ ઊભો કરીને બતાવે તો ખરું. આ સ્થિતિ આપણે ઉઠાડી દીધી છે. તારો રે સાહેબ તુજમાં જાગી જોને ઘટમાં. તમારને ચલાવનારો સાહેબો જે પરમાત્મા રૂપ છે, આત્મરૂપી છે, એ તો જાગીને જો તારા ઘટમાં ગુરુમાં જગાડી દીધા. જાગને હો જીવડા જોજે હવે ઊંઘી શરમા કરેલા કોલને હવે તું ભૂલી શરમા. એ જાગવાની વાત કરે. કયું જાગવાનું? આત્મભાવમાં જાગવાનું. દેહ ભાવથી જાગીને ઊંઘ્યા એ આપનું ધર્મ હતો. આપણે ક્યાં લેવા દેવા હતો? હવે જાગવું ચેતનમાં. સદોદિત હું ચેતન છું, સદોદિત હું ચેતન છું, એમાં જાગવું છે. કરતા છતાં કરતામાં રહેવું એનું નામ ચેતન છે. પ્રગટ બોલે તારા પિંડમાં બીજો બોલત નાહી. કયું પિંડ છે? શબ્દનો પિંડ બનાવ્યો. શબ્દનો દેહ મંત્રપુત્ર બનાવ્યા. એમાં બોલનારો પ્રગટ છે અને ઈ જ તું તારું સ્વરૂપ છે. બીજો બોલત નહીં, બીજો કોઈ બોલી જ ના. ભીતર જોઉં તો ભરપૂર, બહાર બોલે અપાર. ભીતરમાં કેટલો બોલનારો કેટલો ભરપૂર છે, આનંદ કેટલો ભરપૂર છે, પણ ભીતરમાં બતાવી દીધું બધું. હનુમાનજી સાથે પડે રામ ને સીતા જો અહીંયા જ છે, બીજે ક્યાંય. તમે ઉમા પૂછો એકૂટ ચિત્રકૂટ, અરે આ જો એમ અહીંયા બેઠાડી દીધા. મેં સતનામ રૂપી માથે ઉતરે અને સાકરનું શીલ પ્રેમરસ પાઈ શીલ કરી દીધું. લાખનું શીલ કરે ને કોથરામાંથી, એવું આપણે પ્રેમરસ સાકરનું આપ્યું, એ સીલ કરી દીધું છે. પછી કેમ ફરી જાય છે? ફરી જાય તૂટી કેમ જાય છે? હા, કારણ કે અમારા ગુરુજી એટલે કેમ ચૂંટવી કહ્યું. અનેક ગ્રંથના સંપ્રદાયમાં ભણીએ છીએ ને ત્યારે ધ્યાનમાં આમ કહેતો અમારા દાદા આમ કહેતા આમ નામ લેવડાવેલા, ભૂલી નાખે, ભટી નાખે. કેમ? એને વિશ્વાસ નથી. અવિશ્વાસ પેદા થયો એટલે બોલાઈ જાય. પણ જો વિશ્વાસ હોય તો ગમે એટલું બોલે, મોટું ખુલી ના આપે. એટલી ગેરંટી. ગુરુવારના સતનામની શું તાકાત કરો છો? કારણ કે હું 12 જગ્યાએ રખડ્યો, મને ખબર છે. મેં તો 96 લઈ લીધું, એની જગ્યાએ 9 જગ્યાએ રખડ્યો. રખડવાનું જાણવા જેવી જિજ્ઞાસા હતી ત્યાંથી ભૂખમાંથી બોલ્યો નતો. ઘણા એમ કીધું હતું જેસડા જવાના તમે શું કરાવેલા? એ બધું યાર. જો આપણે કોઈ બ્રાહ્મણ હોય અને આપણે ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા દે, પ્રતિજ્ઞા તૂટે, એ સમજી જાઓ. એમ કંઈ પાછો હાલ દો હાર તો ચોરાવે પાછા આમ નહીં તો આમ કરી. આપણે એક જ લક્ષ્ય હતો કે ગુરુ મહારાજની વાડ નહીં તોડી. જો વાડ તોડી છે તો આપણે ગુનાગાર બની ગયા અને ગુનો કરે એને ભોગવવો પડે. એટલે આપણે કીધી કોઈ પણ સંપ્રદાયમાં બેઠા હો પણ સતનામ ઓપન કરવું નહીં, નહીં ને નહીં. આટલું યાદ રાખજો. કોઈ દિવસ નહીં કરવાનું. કારણ કે અમુક સંપ્રદાયોવાળા આવી જારી ચૂકલા જુએ છે, જાણવા માટે તિમાના લગાવે છે. આપણે બોલવું નહીં. હું એ તો બહુ ગુનો ભારે. છઠ્ઠામાં છેલ્લો હોય સતનામનો ગુનો હોય. બીજામાંથી હજી તમે કદાચ એક ભાવ કે બીજા ભાવમાં મુક્ત થઈ જશો, પણ સતનામ છૂટ્યું તો પતી ગઈ વાત પૂરી. એટલે તેને સતનામ કીધું. ભીતર જવું ભરપૂર, બહાર બોલે અપાર. શું બોલે? આ બધા ભીતર હતું, બહાર જોતા અપાર નથી બોલાતું. ઉંદેડો જોયો ઉંદેડો, કૂતરું જોયું કૂતરું, છત્રી જોયું છત્રી, બકરી તો બકરી. જે રૂપ ઉપર દ્રષ્ટિ હતી અપાર બોલે છે ને બધા, પણ બોલે ક્યાં બોલે છે? આ પ્રશ્ન ક્યાંથી થાય છે? આથી. જોઈને રૂપ બોલે છે. રૂપ બોલે છે ખરો, પણ વગર જીભે બોલે છે, બોલાવે છે અને જડી ગયો કે નહીં બધાને? એ